તમે આમ નામ થીજેલા બેસો મને મજા નહીં. મારે આનો નશો નથી યાર, મારે તો તમારા પડકારાનો નશો છે યાર. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. તમારા માટે કહું છું, સાંભળજો. દર્દ એટલે અંદર હોય. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે તમારી મૌન આંખો પણ અશ્રુ ધાર બોલે છે યાર. અને હવે સાંભળજો, ખફા થાશો નહીં, તમારો પ્યાર બોલે છે. ખફા થાશો નહીં, આ તમારો પ્યાર બોલે છે. હું નથી બોલતો, મારી અણહાર બોલે છે યાર. રહે છે તમારી મૌન આંખો પણ અશ્રુ ધાર બોલે છે. અને હવે સાંભળજો, નાજીર લખે છે. શું લખે છે? કે ફકીરી હાલ જોઈને પરખતા નહીં નાજીરને. આ અમારા ફકીરી હાલ જોઈને પરખતા નહીં નાજીરને. અરે યાર, આ જમાનામાં હજી અમારા નામ બોલે છે યાર. હા, રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને હવે સાંભળજો, તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. હું તો સાંભળું છું, હું બોલતો નથી, હું સાંભળું છું. પણ મારા હૃદયના ધબકાર બોલે છે યાર. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને આ ફકીરી હાલ જોઈને પરખતા નહીં નાજીરને. કુંતેશભાઈ, આ અમારા ફકીરી હાલ જોઈ અને પરખતા નહીં નાજીરને. આ જમાનામાં હજી અમારા નામ બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. જેમ અયોધ્યાના પાદરમાંથી રામ નીકળી લંકાના પટાંગણમાં યુદ્ધ કરે, આ બાજુ ભગવાન કૃષ્ણ યુદ્ધ જ કલ્યાણનો નારો લગાડી અને કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો હોય. તમારા ઘરની લાજ જાતી હોય. ઘણા એમ કે એકચ્યુઅલી આ બધી વાતો મગજમાં ઉતરતી નથી, એમના માટે કહું છું, સાંભળજો. જ્યારે તમારા ઘરની લાજ લૂંટાતી હોય અને તમે પછી એકચ્યુઅલી કરો તો એ બાયલાજ ગણાય યાર. વાત વ્યવહારની હોવી પડે. કારણ કે દ્રૌપદીના ભરી સભામાં જેદી ચીર જોટાતા તેદી દાડો ભીષ્મ બેઠા છે, ગુરુવર દ્રોણ બેઠા છે, શૈલ્ય રાજા બેઠા છે, દુર્યોધન બેઠો છે, એક મોટા યોદ્ધાઓ બેઠા હતા. દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો. તેદી દ્રૌપદીએ કીધું તું કે તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો એ કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો. તારી હગી બેન નથી એટલે ને, તારી માની જણી બેન નથી એટલે ને. ભરી સભામાં આ એક પછી એક મહારથીઓ બેઠા છે, મોટા મોટા યોદ્ધાઓ, અને ભરી સભામાં કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, અમારા ચીર કોઈ ખેંચતા હોય, જોડતા હોય તો એ કનૈયા તું મારો ભાઈ છો. અને મેણું માર્યું છે, સાંભળજો, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. દ્રૌપદીએ તેથી મેણું માર્યું તું, દુશાસન ચીર જોડતો હતો, આબરૂ સલામત નથી. તેથી દ્રૌપદી બોલી છે કે તારી બેન સુભદ્રા, તારી સગી બેન સુભદ્રા છે, એના કોઈ ચીર જોટે તો તું તારાથી સહન થાય ન થાય. સાંભળી લે કનૈયા, તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો એ કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો, તારો કલર બદલાઈ જાતો. આ તારી બેન છે અને કેમ મોડું કર્યું. તેથી ભગવાને ગડગડતી દોટ મેલી. દ્રૌપદીના ચીર જે દુશાસન જોડતો તો, જેની એક એક ભુજામાં 10 હાથીના બળ હતા, આવા યોદ્ધાઓ બેઠા હતા. અને તેથી દ્રૌપદીના ચીર તો ભગવાને પૂર્યા, પણ પ્રતિજ્ઞા લીધી. કે છે ભાઈ, પ્રતિજ્ઞા એવી લીધી કે જે દ્રૌપદી મારી બહેનના ચીર જોટ્યા છે અને જેટલા સભામાં બેઠા છે એના કુરુક્ષેત્રના મેદાનમાં મૂળિયા ન ઉખેડું તો હું મુરલીધર મહારાજ નહીં, હું કનૈયો ન કહેવાઉં. તેથી એમ કીધું હોય તો એકચ્યુઅલી હવે જે છે પતાવી દો ને યાર. પતાવવાનું ન હોય ને મથી લેવાનું હોય. સવાલ આબરૂનો હતો યાર. આ મારો ભગવાન, મારો કનૈયો, તેથી સુદર્શન લઈને ઉતરી ગયો તો રણ મેદાનમાં. અને જેથી સીતાનું હરણ થયું તેથી મારો મર્યાદા પુરુષોત્તમ રામ ધનુર્ધારી યુદ્ધના મેદાનમાં ઉતરી ગયો તો. આ ભૂમિમાં આપણે જન્મ્યા છીએ. આપણો દેવ છે ને, આપણો દેવ, આપણો ભગવાન એ મરદ છે. એનો મને તમને નશો છે આયા. ત્યારે આમાં કરોડપતિ હોય તોય ભલે, મજૂરી કરવા વાળો, ઝૂંપડામાં રહેવા વાળો કોઈ આમાં બેઠો હોય તોય ભલે, અમારે બધા ઉપર એવી કૃપા વરહાવજો, એવી સદબુદ્ધિ આપજો. હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં, કરોડો રૂપિયા થઈ જાય તમારી આગળ અને તમારામાં વિવેક ન હોય તો તમારા પૈસા ધૂળ સમાન છે, એટલું યાદ રાખજો. તમે ગમે એટલી ઊંચાઈ ઉપર વહ્યા જાઓ પણ તમારામાં સંસ્કાર નહીં હોય, તમારામાં વિવેક નહીં હોય તો તમારું જીવન ધૂળ સમાન છે. ત્યારે ભગવતીને આ છંદમાં કીધું છે, હે માં, એ જગદંબા, એવા સંસ્કાર આપજે, એવી બુદ્ધિ આપજે, એવા સજ્જન માણાનો સંગ આપજે. આ બધા યુવાનો બેઠા એટલે કહી દઉં, ભાઈબંધ મરદ રાખજો.
માવા હાટું તમારા ખિસ્સા ફાડી નાખે એવા ખહુરિયા ભેળા રખડતા નહીં યાર. એવા ભાઈબંધ રાખજો, ખાલી 5 જ રાખો, પણ રાતે 12 વાગે ફોન કરો ને કે લોકેશન નાખી દે, ત્રીજી મિનિટ ન થવા દો યાર. આવા રાખજો. પછી આપણા ઘરના 5 મત જ હોય ખાલી, અને મારા બેટા પડખે આવીને એમ કે ચૂંટણી લડી લેવાય, ચૂંટણી લડી લેવાય, ચૂંટણી લડી લેવાય. આનું કીધું કરીને કોઈ દી ફોર્મ ભરતા નહીં, મોભારાના નળિયા વેસાવી નાખશે યાર. તમારી લોકચાહના હોય, તમારો પ્રેમ હોય તો ચૂંટણી લડવાની. આયા જાહેર આમંત્રણ શ્રી રામજી મંદિર સિલજ ગામ ભૂમિપૂજન. સિલજ ગામ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું, રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટેનું ભૂમિપૂજન તારીખ 25/1/2024 ગુરુવારના રોજ રાખેલ છે. તો આ શુભ પ્રસંગે દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું રામજી મંદિર સિલજ તરફથી સવારે 9:30 વાગે આમંત્રણ છે. જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો. હા, એટલે બહુ આનંદની વાત છે કે આ ગામમાં પાછું ભગવાન રામનો જીર્ણોદ્ધાર મંદિર જ્યારે આવડું શિખર બને અને જબરજસ્ત મંદિર, મોટું મંદિર જ્યારે બને છે, એટલે આથી બીજો આનંદ કયો હોય સાહેબ કે મારો ને તમારો બાપ પાદરમાં બેઠો હોય. ત્યારે મારે ભગવતીને પ્રાર્થના કરવી છે, આ બધા જે બેઠા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે, આ બધા એમાં એવી બુદ્ધિ આપજે. પણ કેવી બુદ્ધિ? અને જે પણ પૈસા આપના તરફથી આ ગોળ રૂપી પૈસા, આ પૈસા જેવું આમ ગોળ કાને ગોળ કર્યા કે ઉડાડ્યા નો કહેવાય. ઘણા બહુ જાજુ ભણેલા હોય ને, ડાયા બહુ હોય પાછા. એકચ્યુઅલી આ પૈસા બધા ઉડે છે ને એકચ્યુઅલી લક્ષ્મીજીનું અપમાન થાય છે ને એકચ્યુઅલી 2 નંબરના પૈસા છે ને તમે ભણના દીકરાઓ 10 નંબરના 8 નંબરના લઈને આવો તેવડ હોય તો તમારે કોઈ દી કોઈને જિંદગીમાં કાયમ નથી આવવું. અને પાછા ગામના ઓટા ભાંગતા ભાંગતા 2 નંબરના છે ને તમે આવો ને 3 નંબરના 8 નંબરના 9 નંબરના. સેઉલભાઈ બરાબર ને? તમ તારે આવો તમારામાં તેવડ હોય તો. એમ નહીં, આ જે પણ પૈસા આવે છે એ રામજી મંદિરના સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં રહેવાના છે. આમાંથી કોઈ રૂપિયો ક્યાંય જવાનો નથી સાહેબ. આ જે ગોળ રૂપી પૈસા ઉડે ને એ સારા કામમાં વપરાતા હોય છે, અન્ન ક્ષેત્રમાં વપરાતા હોય, ગૌ સેવામાં વપરાતા હોય. એટલે તમને ભગવાને આપ્યું હોય તો કંઈક આપવું. તમારા સડી ઉપર હુંતળી બાંધી હોય તો શું દેવાનું યાર? પણ કહું તૂટે કડિયા તળિયા, તો અંગની ઉનડિયા. ત્યારે મને યાદ આવે, હે ભગવતી, હે જગદંબા, હે ભગવાન રાઘવેન્દ્ર સરકાર. મારી રીતિ દે, સીધી દે, અસનાઉ નિધિ દે, વંશ में बुद्धि दे, बागबानी दे, बागबानी मारी हृदय में ज्ञान दे, चित में ध्यान दे, ये भय वरदान दे, शंभुरानी मारी दुख को दूर कर, सुख भरपूर कर, दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी हित दे, कुटुंब सो प्रीत दे, जंग में जीत दे. आ छंद छेली घड़ी कहूं છું સાંભળજો. હે ભગવતી, હે જગદંબા, હે રામ, અમારા કુટુંબમાં પ્રીત આપજે. તમારે કોઈને ઝીણા મોટી ગાંઠ હોય તો છોડી નાખજો યાર. કુટુંબથી મોટી બીજું સુખ ન હોય. ભાઈઓ ભેળા હોય તો રૂડું લાગે. તમારા ઘરે ગમે એટલા કરોડોનો પ્રસંગ હોય, દેશ વિદેશના મહેમાન ઉતર્યા હોય, નાના મોટા બધા મહેમાન આવ્યા હોય, પણ ફાટલ લુગડા વાળો તમારો ભાઈ ન હોય ને તો ભાઈ વગર લાગે ભેગાર, મને કડવું લાગે કાગડા. આવું ભરત બોલ્યો છે, હું નહીં. ભગવાન રામને જ્યારે વનવાસ આપ્યો ત્યારે ભરતે કીધું કે ભાઈ વગર લાગે ભેગાર, મને કડવું લાગે કાગડા. મારા રામ વગર તો મને કડવું લાગે છે યાર. એટલે ક્યાંક ઝીણી મોટી ગાંઠ હોય તો છોડી નાખજો. ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાજો યાર. જીવનમાં તો સુખી બનશો. ત્યારે કીધું છે આમાં.